જયંતિ ભાનુશાળીની હત્યા નિપજાવવામાં આવી હતી અને તેમના નિવાસ સ્થાને આપ જોઈ શકો છો તમામ તેમના પરિવારજનોનો જમાવડો અને સાથે જ ભાજપના નેતા આરસી ફળદુ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા છે અને તેમના ભાઈ સાથે વાટાઘાટો કરી રહ્યા છે, તેમને સાંત્વના પાઠવી રહ્યા છે અને યોગ્ય તપાસ થશે તે માટે રાજ્ય સરકાર અગાઉ કહી ચૂક્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ ઉચ્ચ તપાસના અને ડીઆઈજીને પણ કહેવામાં આવ્યું છે, ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવવામાં આવી હતી। આ સાથે જ આજે કેબિનેટની બેઠક મળવાની છે, તેમાં પણ આ મુદ્દે ચર્ચા થાય તેવી એક શક્યતાઓ છે। પણ હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો હૃદયદ્રાવક દ્રશ્યો છે। અહીંયા ફાટરુદન કરી રહ્યા છે તેમના તમામ પરિવારજનો। આપ જોઈ રહ્યા છો પરિવારજનોમાં તેમના ભાઈ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાતચીત કરી રહ્યા છે અને તેમને સાંત્વના પાઠવી રહ્યા છે। ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખો, જે પણ તપાસ થઈ રહી છે તે નિષ્પક્ષ અને નિષ્કર્ષ તપાસ થશે તેવી પણ બાહેંધરી રાજ્ય સરકાર વતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ આપી રહ્યા છે। બરાબર 10 વાગે જયંતિ ભાનુશાળીની જ્યાં અંતિમ વિધિ થવાની છે અને અંતિમ યાત્રા નીકળવાની છે, તેમના કચ્છ સ્થિત તેમના જે ગામના જે લોકો છે તેઓ પણ નરોડા સ્થિત તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા છે। તો બીજી તરફ નિવાસસ્થાને હવે થોડીક જ ક્ષણોમાં તેમનો જયંતિ ભાનુશાળીનો મૃતદેહ પણ આવી પહોંચશે, તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે। બીજી તરફ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે આજે ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવશે। બીજી તરફ સિવિલ હોસ્પિટલથી જે શવવાહિની છે તે નીકળી ચૂકી છે અને પરિવારજનો તેમના આજે પાર્થિવ દેહને લેવા માટે ગયા હતા। થોડાક જ કલાકોમાં જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી જશે, જેથી ઇન્વેસ્ટિગેશન ટીમ આગળ તપાસ વધારી શકશે। પણ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આરસી ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નરોડા સ્થિત જયંતિ ભાનુશાળીના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। પરિવારજનોમાં ભારે દુઃખનો માહોલ છે અને ભારે આક્રંદ પૂરી રાતભર જોવા મળ્યો હતો। તમામ પરિવારજનો નરોડા સ્થિત નિવાસસ્થાને આવી પહોંચ્યા છે। કચ્છ અને ખાસ કરીને અબડાસાના જ્યાં તમામ જે તેમના ગામના લોકો છે, તેમના સમર્થકો છે અને રાજકીય નેતાઓ છે, તેઓ સૌ કોઈ નરોડા સ્થિત તેમના નિવાસસ્થાને આવી રહ્યા છે। જયંતિ ભાનુશાળીના ઘરે તમામ ભાજપના નેતાઓ પહોંચી રહ્યા છે। મોડી રાત્રે જ્યાં જયંતિ ભાનુશાળીની રેલવેના કોચમાં હત્યા નિપજાવવામાં આવી હતી, શાર્પ શૂટર દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા પણ કેટલાક આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। છબીલ પટેલ પર પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા અથવા તો કોઈ રજિસ્ટર્ડ ગેંગ અથવા તો પછી શાર્પ શૂટર્સ દ્વારા આ પ્રકારે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે। અને તમામ આ આક્ષેપોની વચ્ચે જ્યાં ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, એસઆઈટીની પણ રચના કરવામાં આવી, સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયેલી છે। ખુદ ડીઆઈજીની નજર હેઠળ આખો આ મામલો હવે તપાસમાં આગળ વધી રહ્યો છે। ત્યારે હવે જે સ્થિતિ જે છે તે સ્પષ્ટ થઈ રહી છે। ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે તે તપાસ કરી રહી છે, તમામના નિવેદન નોંધવામાં આવ્યા છે। પવન મૌર્ય જે છે તેને પૂરી સુરક્ષા પણ આપવામાં આવી છે, પેસેન્જર હતા તેની પણ પૂછપરછ થઈ રહી છે। તો સાથે જ આખરે દુઃખની ઘડીઓ આવી ચૂકી છે, જ્યાં જયંતિ ભાનુશાળીનો જે મૃતદેહ છે તેમના નિવાસસ્થાને થોડીક જ ક્ષણોમાં પહોંચશે। બરાબર 10 કલાકે અંતિમ યાત્રા નીકળશે।